નમસ્કાર વાલા પેન્શનર મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ એટલે કે 20/5/2025। તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો। તો આજે 6:30 કલાકે જ આવ્યા છે મોટા સમાચાર। તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિગતવાર વાત કરીએ તો ડીએ હાઇક જુલાઈ 2025। તો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર। તો ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નવા ડેટા અનુસાર અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે। તો સરકાર દ્વારા જાહેર કરાયેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી સમાચારમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે તાજેતરમાં જાહેર કરાયેલા એક નવા ડેટા અનુસાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, તો સરકાર દ્વારા અપડેટ જે આવ્યું છે તેની આજે આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં માત્ર 2% વધારો કર્યો છે, જે છેલ્લા 78 મહિનામાં સૌથી ઓછો છે। તો જાન્યુઆરીથી જૂન 2025 સુધીમાં આ ભથ્થું હવે 55% થઈ ગયું છે। તો મોંઘવારીથી રાહત આપવા માટે આપવામાં આવતા ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે। તો આ વખતે ઓછા વધારાને કારણે 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આગામી 6 મહિનામાં વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। તો આ વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે, કારણ કે કમિશનનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે અને તે પછી 8મા પગાર પંચની ભલામણો પર વિચાર કરવામાં આવશે। જો કે વર્તમાન પરિસ્થિતિને જોતા 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ થાય તેવી શક્યતા ઓછી છે મિત્રો। તો મિત્રો, આપણે આગળ વાત કરી તેમ જે આગામી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો 2%નો, અને તેને કારણે મોંઘવારી ભથ્થું છે તે 55% થઈ ગયું છે। અને આ જે મોંઘવારી ભથ્થું હોય છે તે વર્ષમાં 2 વાર વધારવામાં આવતું હોય છે, અને 8મા પગાર પંચની વર્તમાનની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી 2026થી લાગુ થાય તેવી શક્યતા ઓછી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો માર્ચમાં ગ્રાહક ભાવ સૂચકાંક આંકમાં 0.2 પોઈન્ટનો વધારો થયો। તો માર્ચ 2025 માટે CPI-IW 0.2 વધીને 143 થયો, જેનાથી ડીએમાં વધારાની આશા જાગી છે। તો નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી સતત ઘટાડા પછી આ એક સકારાત્મક સંકેત છે। તો માર્ચમાં ફુગાવો 2.95% હતો, જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારે હતો। તો રાહતની વાત એ છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા, જેને કારણે CPI-IWમાં થોડો વધારો નોંધાયો છે મિત્રો। તો મિત્રો, જે માર્ચ મહિનાના CPI-IWના આંકડા આવ્યા છે તેમાં 0.2 પોઈન્ટનો વધારો થયો છે, ત્યારબાદ 143 થઈ ગયો છે, અને તેને કારણે આગામી ડીએમાં વધારો વધશે તેની આશાઓ પણ જાગી રહી છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેવી રીતે વધે છે। તો ડીએમાં વધારો 12 મહિનાની સરેરાશ CPI-IW પર આધાર રાખે છે। તો તાજેતરમાં જાન્યુઆરી 2025માં ડીએમાં 55%નો વધારો કરવામાં આવ્યો હતો। તો હવે બધાની નજર જુલાઈ 2025માં ડીએ વધારાની અપેક્ષા પર છે મિત્રો। તો મિત્રો, ડીએ વધારો કેવી રીતે થાય છે તેની વાત કરીએ આપણે। તો જે 12 મહિનાની સરેરાશ CPI-IW હોય તેને આધારે ડીએમાં વધારો કરવામાં આવતો હોય છે। તો જાન્યુઆરી 2025માં ડીએમાં 55%નો વધારો થઈ ગયો હતો। ત્યારબાદ હવે બધાની નજર જે જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેના પર છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધી શકે છે। તો માર્ચ 2025 સુધીના ડેટાને આધારે ડીએ 57.06% પર પહોંચી ગયો છે।
જો આગામી 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂનમાં CPI IWના આંકડા સ્થિર રહે છે અથવા થોડો વધે છે તો ડીએ 57.86% સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે ડીએને પૂર્ણાંકોમાં પૂર્ણાંકિત કરવામાં આવે છે, એટલે કે જો સરેરાશ 57.50%થી ઉપર હોય તો ડીએ 58% સુધી જઈ શકે છે. જો સરેરાશ 57.50% કરતાં ઓછો રહે છે તો ડીએ 57% પર રહી શકે છે. તો આ મુજબ જુલાઈ 2025માં ડીએમાં 2% અથવા 3% વધારો થવાની શક્યતા છે મિત્રો. તો મિત્રો આગામી જે જુલાઈમાં ડીએ વધારો છે તેમાં 2 થી 3% વધારો થવાની શક્યતા છે, કારણ કે આ ડેટાને જોતા એવું લાગી રહ્યું છે કે 2 થી 3%નો વધારો થશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો આગામી 3 મહિના માટે AICPI-IW ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારા માટે એપ્રિલ, મે અને જૂન 2025 માટે AICPI-IW ડેટા મહત્વપૂર્ણ છે, કારણ કે જુલાઈ 2025માં ડીએ વધારવાના નિર્ણયમાં આ 3 મહિનાની સરેરાશ નિર્ણાયક રહેશે. તો જૂન 2025નો ડેટા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે. આ પછી જૂન 2025 સુધીના 12 મહિનાના ડેટાને આધારે સરકાર જુલાઈ 2025થી લાગુ થનારા નવા ડીએ અને ડીઆરની જાહેરાત કરશે મિત્રો. તો મિત્રો આગામી જે 3 મહિના એટલે કે મે, જૂન અને જુલાઈ તે 3 મહિનાનો AICPI ડેટા છે તે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ નક્કી કરશે કે જુલાઈ મહિનામાં ડીએમાં કેટલો વધારો થશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક નાની એવી લાઇક આપી દેજો, અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.